એવરીવન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 9:30 અને મસ્ત જુદો છે ને ચા નાસ્તો બાકી છે અને ગરમી એટલી ખતરનાક લાગી રહી છે. રાતે તો મસ્ત એમ પવન આવે ને હમણાં તો જોવા જાય તો હાય 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 એટલી ગરમી લાગે ને કે એની કોઈ વાત જ નહીં. તો ચાલો કંઈ નહીં, ફટાફટથી ચા નાસ્તો કરી લઈએ. જો સો ગાઈઝ તમને બતાવું છું કે આ બારીમાંથી એટલો મસ્ત પવન આવે. અહીંયા મસ્ત તમે છે ને એલોવેરા રોપ્યું છે, આની અંદર તુલસીના બીજ નાખેલા છે, થોડા દિવસમાં ઉગી જશે. ને મસ્ત મની પ્લાન્ટ રોપી છે ને એ મસ્ત પવન આવતો છે. સો ગાઈઝ કંઈ નહીં, ચાલો જીગુ ચા બનાવે છે, ફટાફટથી ચા પી લઈએ અને ત્યાર પછી જઈએ ઓફિસ માટે. અહીંયા મસ્ત મજાનું બનાવી લીધું છે. ટિફિનમાં આજે શું બનાવ્યું છે ને તમને બતાવું છું. સો ગાઈઝ અહીંયા મસ્ત મજાનું બની ગઈ છે પાલક પનીર અને રોટલી. તો ચાલો કંઈ નહીં, ફટાફટથી રેડી કરી દઈએ ટિફિન અને ચા નાસ્તો કરી લઈએ. તો આપણે મસ્ત મજાના આવી ગયા છે ઓફિસથી ઘરે અને આજે આપણે બનાવવાનું છે મસ્ત મજાના સેન્ડવિચ. એના માટે આપણે મૂકી દીધા મસ્ત મજાના કુકરમાં બટાકા બોઇલ કરવા માટે અને એક સાઈડ પર હું કરી લઉં છું મસ્ત મજાના વાસણ ક્લીન, કારણ કે વાસણ ઘણા બધા છે સવારના અને અત્યારના. તો ચાલો કંઈ નહીં, ફટાફટથી સૌથી પહેલાં તો કરી લઈએ વાસણ વોશ અને એક બાજુ મૂકી દીધા છે મસ્ત મજાના બટાકા બાફવા. ને સો ગાઈસ છે ને આખો દિવસ એસીમાં રહે ને તો હમણાં છે ને ઘરમાં આવે ને તો બાફ મારે છે. તો ચાલો કંઈ નહીં, અહીંયાથી પવન તો આવે છે, અહીંયાથી બારીમાંથી મસ્ત પવન આવે છે, બટ એસીની હવાઈ એસીની જ કહેવાય. તો કંઈ નહીં, ચાલો કંઈ નહીં, ફટાફટથી કરી દઈએ, ઘરનું બધું જ કામ પતાવી દઈએ. હવે મસ્ત મજાની સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો કંઈ નહીં, આપણે મસ્ત મજાની સેન્ડવિચ બનાવીએ અને મસ્ત ખાઈએ. કેવી બને છે બધું તમારી સાથે શેર કરીશ. સો સ્ટે ટ્યુન. મસ્ત મજાની ફ્રેશ થઈને ફ્રી અને મસ્ત કરી લીધી હતી પૂજા અને એક સાઈડ પર મૂકી દીધું છે ઓવનમાં મસ્ત મજાનો સેન્ડવિચ બનાવવા માટે. ચાલો હું તમને બતાવું. સો ગાઈઝ આ મસ્ત મજાનું બની રહ્યા છે સેન્ડવિચ. બસ એને ખાલી 15 મિનિટ્સ છે, 10 મિનિટ્સ જેવું છે, હવે બસ થઈ જશે 10 મિનિટમાં. તો ચાલો કંઈ નહીં, બની જાય પછી એનો ટેસ્ટ કેવો લાગે હું તમારી સાથે શેર કરીશ. મસ્ત મજાની ખાઈ દીધી સેન્ડવિચ અને ગાઈઝ મજા આવી ગઈ સેન્ડવિચ ખાવાની. અને બસ હવે તો અમારો કોઈ જ પ્લાનિંગ નથી બહાર જવાનો, બિકોઝ એવું કહેવાય ને કે ઓફિસ જાય તો થોડો થાક લાગે અને ગરમી છે, ગરમી એવી વધી ગઈ છે ને ગાઈઝ કે કેટલા પર જાય છે 42 43 પર જેવી જાય છે. અને ઓફિસમાં તો એસીમાં હોય, બટ ઓફિસમાંથી જેવા નીકળીએ એવી જો આંખમાં લાઈ ભરે ને જોરદાર, એમ આખું ગરમ ગરમ લાગે ને એવું થઈ જાય ને કે પાછું ઓફિસની અંદર જતા રહીએ એસીમાં એવું ફીલ થાય. તો બહાર તો ચશ્મા, ગોગલ્સ કાં તો એવું કંઈક હેલ્મેટ કે રૂમાલ કે સ્કાર્ફ એવું કોઈ પણ બાંધીને જ નીકળવું પડે. ને ઘરે આવે ને એવું કંઈ બાંધેલું નહીં હોય તો આંખ બળે, માથું દુખે, એવું બધું થાય. તો કંઈ નહીં, હવે તો બહાર જવાનું નથી. અત્યારે તો મસ્ત પવન આવી રહ્યો છે બહાર, બટ બારીમાંથી હવા આવે છે ને મસ્ત લાગે છે, એટલે હવે કોઈ જ પ્લાન નથી બહાર જવાનો. સો ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક મસ્ત મજાના બ્લોગની સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ, બાય.